વાહ તમારી મોજ વાહ ખૂબ સરસ અહીંથી થોડો ઓછો રાખી બોલું છું ભાઈ જીલુદાનભાઈ અને નનકુભાઈ બે ખૂબ સરસ મોજ કરાવી એકવાર એને જોરદાર તાળીથી વધાવો સાહેબ જય અને હવે હું પણ મારી થોડી ઘણી વાણી પીરસવા માટે અહીંયા બિલડી ગામના આંગણે જ્યાં બિલેશ્વર મહાદેવના બેહણા હોય અને એક વાત કહેતા મને આનંદ થાય ગુવરભાઈ કે આ બિલડીમાં જેમ બિલેશ્વર મહાદેવ છે ને એમ અમારે શારદિકામાં બિલેશ્વર મહાદેવ જ છે સાહેબ એટલે એનો વધારે મને આનંદ છે એટલા માટે મને અહીંયા વિઠ્ઠલભાઈનું બધાનું કેણ હતું મને કે ગઢવી તમારે ખાસ આવવાનું છે એટલે ગોબરભાઈના 2-3 ફોન આવ્યા મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો જાય અને બધા મળીને આનંદ કરીને એની જ મજા કાંઈક ઓર છે સાહેબ હા મરું છું જેને મળવા એનું મુખ ના હું દેખું અને ડરું છું જેનાથી ઈ તો રોજ હામો થાય છે અને છૂટવા ભાગું જેનાથી છેડો છોડતો નથી છેડો અને દોડું જેની પાછળ ઈ તો દૂર ભાગી જાય છે ભલા માણા હા જેની વાહે દોડા કરીને ઈ દૂર ભાગી જાય અને જેનાથી છૂટવા ભાગીને ઈ છેડો છોડે નહીં અને હવે સાંભળજો અમૃતનું સાંભળ્યું છે નામ ખાલી કાને ઉગાડી આંખે જોવો ઝેરજ દેખાય છે અહીંયા માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી ચમકતી શિરોડીમાં મન છેતરાય છે ચમકતી ચિરોડીમાં મન છેતરાય છે ભલા માણા હા બધું અત્યારે ચમકતી ચિરોડી જેવું છે હો આ એ ખ્યાલ રાખવો હા જે આપણે આપણું સમજતા હોય નહીં કદાચ એમ હા એટલા માટે ચારણ તરીકે આવ્યો ત્યારે શક્તિની વંદના ભાઈએ પણ કરી અને હું પણ કરીશ પણ હજી આ ફાઉન્ડેશન બાંધું છું એમ હા જે આપણે ખૂબ લહેર કરવાની છે ભલા મને કહ તૂટે કડિયા તણી અને હમવી હામેના આજ મોજ તાહળી મોડિયા એટલે માની વંદના તો કરવી છે એની સાથે સાથે હું મારી રીતે થોડીક વંદના કરી લઉં એટલે હા અમે સાહિત્યકાર તરીકે આવેલા છીએ અહીંયા એટલે પહેલા એક વાત તમને કરી દઉં જે ગીતમાં જે વાતમાં જે પણ કોઈ સ્તુતિમાં તમને મજા આવે ત્યાં વરહો તો સૌ જ તમે કારણ કે અત્યારે માથા નથી દેવા પડતા ધર્મના કાર્યમાં માથા દેવા પડતા તેથી માથાય દીધેલા છે અને એના ઇતિહાસો અમે બોલવાના છીએ એના ઇતિહાસો લઈને અમે નીકળેલા છીએ હા ખાલી ઝુંબો વાળા છીએ નહીં સાહેબ એ વાત પાકી છે એમ અને તમારી જે પડકારાની મોજ છે ને સાહેબ હા મુસાફર હું મુસાફર છું અને લહેરની વાટ લેવી છે મળે હથવારો હારો તો હવે 1-2 વાત કેવી છે તમારી જેવો હથવારો મળે ને ત્યારે વાતો કરવાની મજા આવે એટલા માટે ભગવતીને યાદ કરતા દેવિયાના મંગલાચરણની માલિકો અમારો મહાત્મા ઈશ્વરદાસજી કહે છે માતું કેવી છો તમારી કરતા હરદાસી હિંકારી કાલ કાલ રૈયણ કુમારી સજી શેખરા સિદ્ધ સરનારી કોઈ ગયા નહીં કૈલા અને આગે કઈ અસુર થયા પણ ત્યાં તો એકલ મલવિના એવો તો કાયમ બેઠો કાગડા જગની માવણ ગોદળ ધારી ધવા ધવળ ગળ ધવધું ધવલા ધવલા કૃષ્ણા ગુપ્તા કક્ષત્રી કમલા જલા કલા ચામુંડા જબલા વિકટા વિકટ ઉબાલા વિકલા સુભજા શિવા દયા શ્રી અંબા પરિયા પરંપાર લંબા પિતા સણી કાંગણ કતિબમ આરાધિત અવલંબા સમકાલે ગાગા સમયા ત્રિપુરાધા રણધારા સમયા
ગોખ્યા કરે આ સમાજના માટે કહેવાનું મન થાય એટલે આપણે એના ઉપર એક ફેરું ગણ કરીએ ગોખ્યા કરે અને બધા અવગણ ને ભૂલી જાય પણ કાગા ઈ કેવા એવો તો મોટા છે મનના માનવી ભાગણીઓ તુમાં વાયુ રૂપે વિસરે વનમાં તાનકમાં તનમાં તનકનમાં આહુત જ્વાલામાં અગનમાં જાત રૂપેમાં હોય લગનમાં લગ્ની હોય તો હોય લગનમાં બાપો 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 ગીતો સપાખરા એ તો વજરની સાથે હોય ને એ જ સાંભળી શકે એવું અમે ઘણી ફેરો ડાયરામ બોલી હતી સાહેબ हाँ अरे इतिहासों को पढ़ा रसों ने जिसको गाया तलवारों की शाहों को जिसने दुलराया वही कलम का धनी ज्ञान का कारण हूँ मैं चारण हूँ मैं એટલે મને ખબર છે સાહેબ મારે તમને શું પીરસવું છે એટલા માટે અમે ઘણી ફેરું ઘણી વાતો કરતા હોય બધા ક્ષત્રિયોની વાતો કરી અમે સુરવીરતાની વાતો કરી અહીંયા ભાઈ જીલુભાઈ યાદી કરાવી એમ નજીકમાં દાડો વસરાજ બેઠો છે એની પણ અહીંથી યાદી થઈ પણ મને એક વાત કહેવાનું મન થાય સાહેબ કે અમારી પાસે મેં કીધું ને બધાના ઇતિહાસ કર્યા છે હા સંવત 1815 અન ફરહરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોબલ દલ ખુમાણ ગોગાના દરિયેથી આપણા દરિયાના કિનારાની માલિકોર જેથી અંગ્રેજો ઉતરેલા મોટા ટોપાવાળા અંગ્રેજો ઉતરેલા અને ભગત બાપુ કેરાળાના રખમાઈનું ગીત ગાતા તમને કદાચ ખ્યાલ હશે સાહેબ ઈ રખમાઈનું હક પણ નાનુડા કોળિયારે થયેલું વાતની નાની છે પણ આમ વાતને એક ફેરો ઉતારો ને સાહેબ તો ચારિત્ર કેવા હતા આપણા ઉજળા સાહેબ હા અમારી પાસે એક વ્યક્તિના એક વર્ણના નહીં 18 વર્ણના ઇતિહાસો છે એટલે અમે રાડ્યું દઈ દઈને કહીએ છીએ સાહેબ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવર રા આમાં કોક કાનાણા એવું હોલો ભાખે અમીરિયા સાહેબ હા ઈ વાત હું તમને કરું કે ઘોઘાના તરીએ જેથી અંગ્રેજો ઉતર્યા અને કોળીની દીકરી 14-15 વર્ષની 17 વર્ષની દીકરી રખમાઈ છે એ પાણીડા ભરવા જાય હું ચારિત્ર કેવું હતું એની વાત કરી રહ્યો છું સાહેબ હા ઈ પાણી ભરવા જાય અને અંગ્રેજ ટોપા વાળો એનું બાવડું પકડે અને જૂના જમાનાની હાથમાં તાવડ જેને કહેવાય એક તાવડ મારતાની આરે અંગરક્ષકોના માથા ફાડી નાખ્યા મેન અંગ્રેજ ટોપા વાળો હતો ઈ રહી ગયો બચી ગયો અને ભાગી ગયો અને ઘેરે આવી અને દીકરીએ એમ કીધું કે બાપુ કાં તો મને ઝેર લાવી ગયો અને કાં ગયો નાનુડા કોળી આરે જેની મારું હબકણ છું ને ઈ મને ઈ અંગ્રેજી ટોપા વાળાનું માથું કાપી અને એમાં લોહીની સુંદડી રંગીન લાવે તો એને ફેરા ફરું ભલા હા અને એને કરી બતાવ્યું ને એટલે અમારા એને ઇતિહાસ ગાવા પડે એ હાવજની જેમ ધણક્યો હશે એ ગાંડી ઘરની માલિકો હાવજ કેમ ધણકતો હોય હા હાવજ કરજે વનરા વનનો રાજા કરજે આયરત ગુનો વેરી કરજે મફાડી માટેલો કરજે
ડુંગરના ગાળામાં ગરજે જામતણા પાદરમાં ગરજે ગરીઓની ગોહરમાં ગરજે ઓરોને ના ઘેરો ઉગમણો આથમણો ગરજો મહિડા નામના રાજપૂત પતન કરી સાહેબ કમતિયા નજરું કરે એના ભાંગીને કર ભૂકા પછી ઓલા બાકરના ભૂકા તું જમી ગઈ તી જીવડી એટલે આયા માનવ ઉપાસક હોય તમે બેઠા છો સાહેબ હા એનો પડકારો એના ઉપર હોવો જોઈએ ઈ જેથી લાખા બાપુની જેતબાઈ મૈડાનું પતન કરીને નીકળી તેથી તમારા બે ગોળીના યુવાનો ગાડે આવીને કીધું તું માં અમે તમારું રક્ષણ કરશું ભલા માણસ હા અમારે અરે તમારા ઇતિહાસ ફેર્યા છે એટલા માટે હા અને મરદની જ વાતો રહે સાહેબ જેવા તેવાથી ન થાય એમ હા ઇતિહાસ એ હારા માણસના જ લખાય સાહેબ ને પાળિયા એના હા અને આવા તમે કેવા વરહી રહ્યા છો એટલે એકાદા બે સપાકરાની યાદી કરવાનું મને મન થાય અહીંથી કે માં છે ને આ મહાદેવ બિલેશ્વર મહાદેવ ભગવતી ખોડિયાર કે મોગલ કે સોનલ આવડ તોડલ નાગભાઈ જેતભાઈ કાગભાઈ હરસિદ્ધિ જેને માનતા હોય ને આ બિરડી ગામની ઉપર આ બેઠેલા તમામ એમ કહેવાય છે ભાવિ ભક્તોની ઉપર આમ જવો તો ખરા ઠાહો ઠાહ ભીડ પડી ભલામણા હા અને આપ બધા સારું સાંભળવા માટે બેઠા છો ને એનો અમને આનંદ છે મને ભાઈ કહેતા હતા ગોબરભાઈ મન કે અહીંયા બધા બેઠા ને સાહેબ હા નાચી લેવું મોજ કરી લેવી એ વાસ્તુ આખી જુદી છે પણ મને કે જ્યારે અમારા ગામમાં ધર્મની કોઈ પણ કાર્યની વાત આવે ને ત્યારે એક પગે અમારું ગામ ઊભું રહી જાય એનો અમને આનંદ છે ભલામણા અને એવું જ રાખજો સાહેબ હા એકલા પડતાય નહીં કોઈથી એકલાની મજાય નથી તમે જોજો દાંડીગીરની માલિકો હાવજ વી આવતો ને અખતરો કરજો આપણે હવે આ બાજુ હાવજ આવી ગયા છે ને ભાઈ વિઠ્ઠલભાઈ આવી ગયા છે આ બાજુ હાવજ એટલે હાવજના પાણી આપણે હેઠા મેળા પીવા છે એટલે હાવજ છે ને એને કદાચ પાણો માણો તો હાવજ જેવો હાવજ પાછો ફરી જાય હા ગાંડીગીરની માલિક બરોબર હાથી જેવા હાથીને કદાચ પાણો મારો ને એકલો આવતો પાછો ફરી જાય પણ મધનું પોળું હોય એમાં આવડી કાંકરી મારીને અખતરો કરજો સાહેબ કોને ભાગવું પડે હા એટલે એની હપની મજા છે આપણે માર્કેટમાં જઈએ ને તો કેરીની શીર માગી કે સખાડો તો એને કાપીને દેવી પડે તરબૂચ ખાવું હોય તો એની શીર માગી ભાઈ દે તો હારી છે તો લઈ પણ એક વાત સમજજો સાહેબ કેળું કરે કોઈ માગ્યું કારણ કે જથ્થામાં છે એટલે જથ્થાની જે મજા છે ને એ કાંઈક ઓર છે એટલે મને આ સપાખરું કહેવાનું મન થાય કે માં તમારા ઉપર આ ગામ ઉપર કાયમ કૃપાનો મેવ વરહાવતી રહે એટલે મને આ સપાખરું કહેવાનું મન થાય કેવી રીતે કસાડી વાદળા કાળા ગોળા કપારે જોતે દસો વતો રાજે માથે ઉતર્યા ડરાર જાતો જીંગોરા મોરલા માથે વાહરે મંડાણે જોડી એક ધારા મેઘ રાજા મંડાણા મારી પીચ અલગ પડે એટલા માટે હું મારી સ્ટાઇલથી ચાલુ કરું સીડા ઘસાડી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે દસો વતો રાધી માથે ઉતર્યા ધરાર જાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા એક ધારા મેઘ રાજા મંડાણા ગપાર જાતો વૃખ ઠેરા કેન્દ્રવાળા પડતાળા પાણીવાળા હાથી હુંડવાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા થક્યા કાળા નદી નાળા ફાડીને હળા માથે જળા દળા ફેલિયા હતો હતાવાળા વાહે પાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા ખળ તારા એક ધારા પાટ લોઢરા ઘોઘુવા જાણે ગીતના જકોળા લાગે સાગરના મંડપે હાલા જાનરા સમાન સોઈ 10 સાળ બાંધી મંડાણો ધરાકા શામ અવની હરથી ખાટે એક વાર રાક્ષી ઘાટરા લોટ ગલોટા મારવા મેડા લોટા મોટા થવા લાજા બધા લાલા ઇફેક્ટ નાખજો
હળદી મેદાન માથે એવું નોની ભોજ સામે વર વાને હાલ્યો શાહી મોગલ લોની ભોજ માથે એકલો કાટકો રાડો હટકો એકતા વીન ચોપના મંડાણ માંડ્યા ચોપના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે તોય લડ્યા નરબંકા મહાદેવ નામ તારી હાર 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 મહાદેવ હું ફરીવાર આ ઘડી બોલું સાહેબ મને જ્યાં સુધી માણસો દેખાય ને બિલેશ્વર દાદાના સાનિધ્યમાં બેઠા છે મહાદેવ ભોળિયાના સાનિધ્યમાં બેઠા છે એક પણ હાથ નીસો ન રહેવો જોઈએ અને મારી આરે હર હરનો નાદ કરવાનો છે તાકી સોમનાથ સુધી આપણો નાદ ભોગે અને પાકિસ્તાન સુધી પડકારો ભોગે ભલા માણસ એટલા માટે લડા હલ્દી મેદાન આરે લડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વરવાને હાલ્યો સાહેબ મોગલોની ફોજ માથે એકલો કાટલો રાણો હાર 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 સવારી વારી તાવરી જગત જાણી ગંગા અવતાર ઉતે ભુવની અમેણો મામડિયા માતા ઘેર પ્રગટી જોતું મે રૂપ જોતી અગિયાર આય આવડ ખોડલ મારી જોગડ બીજ હોલ ને સતાઈ સંગ મેર કીયો ભાઈ પકડી પકડી ગની જોડે ગામ કામ કર ઘર ઘર ના બોલાઈ જોર વને કોટડા વાલા ધરી કદાઈ તારી દયા ચાલે થાય ખાતણીયા ડાક ભાગે વારાણ રમાળું ગળ ખરામાં નગારા વાગે રાજ પર ઢોલ તજી ડુબરે દેવળે રાજ લેહડે નગરે હાથ જોડતા સામો બોલતી હતી અને આ સપાખરા બોલવા એમ જીલુભાઈ કહેતા એમ કે આ ખરેખર આ છે ને અમારા હરસુર ગઢવી એમ કહેતા સપાખરા એવી વસ્તુ છે કે આપણે બધા ગામડામાં નવ બધા ભેહું રાખે છે રાખો ને ભાઈ વાહ એ ભેહનું માખણ ઉતારેલું હોય અને શાળાના વખતમાં પીંડો થઈ ગયો માખણનો કોકને મારો તો ફૂટ થાય એ માખણનો અવડો પીંડો લઈ અને માથા મૂકી સાહેબ અને 5 ચપાખરા પૂરા કરીને તો એ ઓગળી ઘી થઈ જાય અને તમારો પડકારો ન મળે તમને મજા કેમ આવે વાહ ભાઈ વાહ એટલે છેલ્લું ચપાખરું કઈ અને એક જ વાત કરીને મારી વાડીને વિરામ આપીશ મારે એક હજી વાત કરવી છે સાહેબ અહીંયા સપાખરા દાડો વસરાજ બાજુમાં બેઠો છે દાદા વસરાજનો સપાખરાની મને યાદી કરાવવાનું મન થાય અને માનતા હો તો ગોર કરવા આવવું પડે એટલા માટે લારા જાનિયા હજારા લઈ હાલો પણ વાલે નો અસો તોખારા લાલ ચોકદારા લલકારા એમ કડી વાળા હાલે નકારા કંબાળો ગોરા ઉકળ્યા નારા આજે રંબાટાણા ટોળા ટીકડા જકોળા રાજા રંગ જોળા પટોળામાં શોભે ઘણી નાર કાતો આઈ જોળા ઉકળ્યા કે પેદળા હે નતો જોળા ખેલિયા બ્રહ્મંડા વાળા ઉવાટે ઠકાણો રવિ સુવાટે નારલે ગંડે રાજા રંબાટાણા ટોળા ટીકડા જકોળા રાજા રંગ ચોળા પટોળામાં શોભે ઘણી નાર બિલેશ્વર મહાદેવ બેઠો ભાઈએ વંદના કરી નનકુભાઈએ વંદના કરી એટલે હું પણ એકાદી બે લાઈનમાં મહાદેવ ભોળિયાને યાદ કરું અમારા ભગત બાપુના શબ્દોમાં યાદ કરવું હોય તો બબ કહે ગણ બહુ ભયંકર બહુ ગણ અધંકર ગાય ન ગુતાય ભડકે તળી અંબર ભડકે તળી અંબર બાધાય ભંકર બાદત શંકર પાવ ગતે ટમરુ દડંકર 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 દડંકર
પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલણ નાશ કરે ભોળો કામ પ્રજાલણ નાશ કરે હા હરડમ ખરડમ બ્રહ્માંડ હલે હરડમ ખરડમ હરડમ ખરડમ હરડમ ખરડમ ખરડમ કડડમ કડડમ બ્રહ્માંડ હલે લડડમ લડ ડાકર ડાક બજે સસરમ સરડમ સણસાદ સજે કડકે ધરણી કડડમ કડડમ હરડમ મુખનાદ ગ્રદમ હરડમ મુખનાદ પરમેશ્વર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાશ કરે ભોળો કામ પ્રજાલન નાશ કરે શિવ કામ પ્રજાલન નાશ કરે ધન્ય ધરા સોરઠ ભલે અમણી રતન પાકતા ગાવા જા વીરો પાકતા ગાવા અડધી રાતનો મજર ભાંગી ચૂકેલો સાહેબ અને અડધી રાતના ટાણે ગઢની માલિકો બે ઘોડે સવારો તૈયાર થયા સાહેબ આ એક જ વાત કરી અને મારી વાણીને મારે વિરામ આપવો છે પણ એક વાતને સાંભળવા માટે સાહેબ કેટલા કેટલા બલિદાનો દેવાના છે ત્યારે આ વાત અમે કરી અડધી રાતના ટાણે ગઢની માલિકો બે ઘોડે સવારો તૈયાર થયા અને એમ કીધું કે દરવાજા ખોલી નાખો અમારે નીકળી જવું છે હે કે દરવાજા ખોલી નાખો અમારે નીકળી જવું છે તો કે બહાર યવનોની ફોજ પડી છે હમણાં તમને મારી નાખશે તો કે ભટ્ટ જીવન એ નર હાલ હસો અને એન જીવન છે મૃત કાલ મસો ભલા માણસ તમે દરવાજા ખોલી નાખો આવું જીવન અમારે નથી જીવવું હે કે આવું જીવન નથી જીવવું ટૂંકમાં કહું તો તોતિંગ ઈ વખતના દરવાજા છે એ બે દરવાજા આમ ખુલ્યા અને વાની આરે વાતો કરતા એમ બે ઘોડે સવારો છે છૂટા થયા પણ બાગડદા ધમ્મા પણ બાગડદા ધમ્મા પણ બાગડદા ધમ્મા પણ બાગડદા ધમ્મા કરતી ઘોડલી છે છૂટ્યું અને નીકળી ગયું આની આરે વાતો કરતા એમ ફોજે જોયું એ જાય ઓ જાય એ જાય ઓ જાય ઈ હજી જોતા રે પેલા તો ઘોડલિયું નીકળી ગયું સેનાપતિનો દાઢ ફાટી ગઈ અવાજ નીકળી ગયો કે માર દો પકડ લો ઉસે કાઢ દો યા જિંદા પકડ કે મેરે સામને લાવો ઉસે પકડ લો હે કે ઉસે પકડ લો અને વાહે યવનોની ફોજ થઈ સાહેબ પણ ફરાર હું ફરાર ફરાર હું ફરાર ફરાર હું ફરાર ઘોડલિયા છે એ વાની આરે વાતો કરતા જતા હતા એક રાતની માલિકોર સાહેબ 85 ગાવનો એ ઘોડલિયાએ પલો કાપ્યો અને હવારનો પોર થવાની તૈયારી ભલે ઉગ્યા ભાણ ભાણ તિયારા લ્યુ ભામણા જીણ મરણ લગમાણ માણી રાખજે કશ્યપ રાબૂત ઉગ્યો તું અડોડ ગરવર અંધારા ગયા સે દેવાઈ તણ સુર અમારી કર્મી કશ્યપ રાબૂત એ ભગવાન નારાયણને કોર કાઢવાની તૈયારી હજી ફરકડું થતું હતું અને એમાં પ્રસંગ એવો બને સાહેબ એ બે ઘોડે સવારો છે એક નળની પાસે એક હાકડા કેળાની પાસે ઊભા રહી ગયા બે માથોડાવા બે બાજુ હાથલિયા થોરની વાડ લાગી ગઈ બે માથોડાવા હાથલિયા થોરની બે બાજુ વાડ લાગી ગઈ અને હારો ઉતાવળો ખેડૂ છે હવારના પોરમાં બોરડીનો ભર ભરેલો ગળાયાનું ગાડું લઈને વયાવે હવે હાકડી નળમાંથી નીકળવું કેમ અને ઈશારત થઈ સાહેબ ઈશારાથી વાતો થઈ કે શું કરાય હે કે શું કરાય તો એક અહવારે કીધું કે લડી લેવાય હવે આમાંથી નીકળાય એવું નથી 5 25 50 100 જેટલાને મરાય એટલાને મારી કાપી અને અહીંથી વયું જવાય મરી જવાય ખપી જવાય અને બીજા ઘોડે અહવારે કીધું કે નથી આ ધર્મ લૂંટાતો નથી કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હે કે નથી કોઈ ધર્મ લૂંટાતો હા લડી લેવાના
મારવાના મરવાના આના બધા ટાણા આવે સાહેબ. ગમે ના એમ ન કે હું ન ભાગું, ભાગી જા ભૂંહાઈ જાય ભાઈ. હા, અમુક જગ્યાએ ભાગી જવું પડે એમ. આ બધે એમ ન કહેવાય ઊભું રહેવું વખત હોય. હા, એવો વખત હોય. કોઈ ગૌત્રી માટે લડવાનું હોય તો ક્યારેક લડીએ લેવાય, એવું નથી સાહેબ. આ અત્યારે લડવામાં કંઈક બીજું છે એમ. અત્યારે તલવાર નથી લેવી પડતી એમ. પણ ટૂંકામાં કહું તો ઘોડે સવારે કીધું કાંઈ ધર્મ નથી લૂંટાતો. નકર એક ભાઈએ મને પ્રશ્ન કર્યો ભાઈ, મન કે આ ગઢવી ખેખડિયા ભાગ્યા એ શું એમ? આપણો શબ્દ છે ને એમ, એ પાછો ડિક્શનરી એમના ગૂગલમાં ન મળે એમ. એ કે ખેખડિયા ભાગ્યા એ શું કહેવાય? મેં કીધું હા ભલો કહું ખેખડિયા ભાગ્યા ને શું કહેવાય એમ. મન કે સમજાવો ને એકચ્યુઅલી. એટલે મેં એને વાત કરી. મેં કીધું ભાઈ, આપણે ગલે પાન ખાતા હોય ને આમ ફૂલ મોજમાં આવી ગયા હોય અને ગલામાં આમ થપાટ મારીને કીધું હોય ભાઈ બંને પાન બનાય ભાઈ, અને ગલાવાળો પાન બનાવે અને એ પાન આપણે મોજમાં આવી જાય, હારો કાથો ને હારો સૂનો ને દેશી તમાકુ નાખીને બનાવ્યું હોય અને એ પાન આપણે બરોબર મોટા મૂકવા જાય ને એવી મોજ આવી હોય, પડખે કાકડો પીડ્યો હોય, એક પગરખું કાઢ્યું હોય, બીજું પગરખું કાઢવાની તૈયારી હોય અને પાછળથી દુશ્મન આવીને કે જાવાન પામે અને પછી જે એક પગરખું પીડ્યું ને ભાગી ને ખેખડિયા ભાગ્યા કહેવાય. હા, પછી જે ભાગી અને ખેખડિયા ભાગ્યા કહેવાય. એટલે એને કીધું કાંઈ ધર્મ નથી લૂંટાતો, અહીંયા કોઈ બેન દીકરીની આબરૂ નથી લૂંટાતી, અહીંયા કાંઈ એવો ધર્મનું કામ નથી થતું. પણ કે આમાંથી કેમ નીકળાય? તો તમારા ઘોડાને સાઈડમાં લ્યો, મારા ઘોડાને હમણાં કુદાવી દઉં સાહેબ. અને એ હવારે સહેજ ઘોડાને સાઈડમાં લીધો અને આમ હાથ કહેવાળી માથે ફેરવી અને ચાબુક મારી અને બગાક જમ કરતો ઘોડલિયો કૂદ્યો. પણ દ્રશ્ય કેવું લાગતું હતું? 1 લાખની શાહી ફો, 1 લાખની શાહી ફો. અને મહારાણા પ્રતાપનો ઘોડો હલતીની માલિકોર વિયાવતો ડાબલા માંડતા ધમંકી સાબતી ધણી ધમંકી જાટે હિકોટા રંભીરાજે ગોળ ચાતો મામસી હાગળા વાળા ડાકતાનું સોરી બંધા ભોલંદી આખડી વાળા મોરલા કરોડ ચાતો ભાલા વાળા લટાકે ઉલંગા ઓરડા ભજે જટાળા જોગતર નહીં પટાળા કી જોડે. એમ 1 લાખની ફૌજની માલિકોર મહારાણા પ્રતાપે સલીમને આવતો જોયો અને ઘોડાની માથે હાથ ફેરવીને કીધું કહેવાળી માથે ગાય ચેતક માથે ગાય બાપ, મારા જીવનમાં મેં એકલિંગજી સિવાય કોઈને બાપ નથી કીધો, મારા જીવનમાં મેં સૂર્યનારાયણ સિવાય કોઈને બાપ નથી કીધો. આ ચેતક મારા બાપ સિવાય મેં કોઈને બાપ નથી કીધો. આજ તને બપ્પા કઈ બોલાવ્યો અણ બપ્પા એક વાર. આય ચેતક, ચેતક તારા ડાબલાની માલિકોર હિન્દુ પદ પાછાય છે. ચેતક તારા ડાબલાની માલિકોર મારા ભારતની દીકરીઓની આણ છે. ચેતક તારા ડાબલાની માલિકોર મારા ભારતની દીકરીઓનું શિયળ છે, જાવા ન દેતો સાહેબ. અન તેદી પહુએ ધણે નાઠીને કીધું તું કે આય રાણા મુજાઈશમાં આ તો એમ કહેવાય છે સલીમનો બહલુલ ખાનનો હાથી ઉયો આવે છે, બાકી મેરુ પર્વત પહાડ આવતો ને એની માથે ડાબા નો જવા દઉં તો તારો ચેતક નહીં ભલામાં, તારો ચેતક નહીં ભલામાં. અને એને ડાબા જવા દીધા અને માર્યો તો એવી રીતે અહીંયા પેલો ઘોડલિયો કૂદ્યો, વાહે બીજા હવાર ને આમ છું કુદાવી દઉં, એને ચાબુક મારી બીજો ઘોડલિયો કૂદ્યો. હવે વાતની મજા જોજો સાહેબ, જેણે પેલો ઘોડો કુદાવ્યો હતો ને ઈ રસ્તાને થોડોક આગળ મંજિલ કાપીને ત્યારે એમ કીધું કે હાંભળ્યું કોણ કોને કે સાહેબ, આ દેશની સ્ત્રી આપણી માવડિયું છે ને સાહેબ, મર્યાદાનો શબ્દ છે. હાંભળ્યું એમ એના પતિને એમ કહેવાય છે સ્ત્રીએ કીધું. અને પહેલો ઘોડો કુદાયો ને એ દેશની જનેતા જીજીબાઈ હતી સાહેબ, જીજીબાઈ હતી સાહેબ. વાહ માવડિયું, વાહ માતાજી. એ પેલો ઘોડો કુદાયો આ દેશની જનેતા જીજીબાઈ હતી. અને એને એમ કીધું કે હવે મારાથી ઘોડા ઉપર નહીં બેહાય, શાહજી તમે નીકળી જાઓ. તો કે મારાથી જવાય નહીં. કાં? તો કે તમારું શું થાય કે મને મારા મહાદેવ ઉપર ભરોસો છે, તમને ધર્મની આણ છે, તમે નીકળી જાઓ, આણ છે તમે નીકળી જાઓ. અને ટૂંકમાં વાત કરું તો શાહજીને ધર્મની આણ દીધા પછી શાહજી નીકળી ગયા. અને જ્યાં જ્યાં ધર્મ ધૂજો ને તેથી મારી માવડિયું જ ઊભી થઈ છે ભલા માણસ. હા છે ભલા માણસ. અને ઈ પાલાનો ટેકો દઈ અને જીજીમાં હેઠે ઉતરતી હતી ને ત્યાં તો ફોજ આંટો વાઢી ગઈ અને સેનાપતિ જોઈ રહ્યો, ઓહો મારા ભારતની માની આ તાકાત, મારે ભારતના દેશની દીકરીઓની આ તાકાત, આ ભારત દેશ આવો છે સાહેબ. સેનાપતિ પામી ગયો ને એમ કહેતો તો દીકરી કાંઈ વ્યવસ્થા કરી દઉં કે જરૂર નથી, દુશ્મનોમાં ખાનદાની હતી સાહેબ. હા અટાણે ભાઈ બગડાટી બોલે તો કે મારા જેવો નથી એમ નહીં, દુશ્મનમાં ખાનદાની હતી. અને હપીને રેજો સાહેબ, નકર ખરેખર કોણ ઘા કરી જાય ખબર નથી પડતી અત્યારે. હા આપણે બે વચ્ચે ત્રીજો ફાવે,
આ એક ઓલી વાત છે આપણે ટૂંકમાં એક વાત કરી દઉં વચ્ચે આવો માહોલ બંધોણો આપ બધા સાંભળી રહ્યા છો ત્યારે એક મને બહુ વાત ગમે સાહેબ એક હા હલો બેઠો હતો ને હા હલો બેઠો હતો ને તો એક શ્યાળબાઈ નીકળ્યા. હવે શ્યાળબાઈ નીકળ્યા ને એટલે શ્યાળબાઈ ને એમ થયું ઓહો ઈ કે લાંબે કાને ઢાવરો અને બેઠો બાવળ હેઠ આ નક્કી મારો પતિ હોય તો હા હલાના કાના બઠિયા થયા હો. વાહ વાહ ઈ કે અહીંયા બેઠો ઈ કે મારો પતિ હોય પધારો દાદા. હા હા જય હો. એટલે ટૂંકમાં હું વાત કરતો હતો હજી આપણે બેનને સાંભળવા છે પણ આવી વાતનો માહોલ બંધાણો ને હવે અમે એક વાતને પૂરી ન કરી તો અમને એમ લાગે કોકે અમને વસાળે કવાડો મેર્યો સાહેબ. વાહ 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 બેનને આપણે સાંભળવા છે જેનું સાહેબ ના વય નાની અકલ વધુ ઉજ્જવળ જેના આસાર એવું માતાજીનો વાસ જેના ગળામાં જેની જીભ ઉપર સરસ્વતી વાસ કરે છે એવા બેનને એકવાર જોરદાર તાળીથી વધાવો સાહેબ. એમને આપણે સાંભળવાના છે પણ હું આ મારી વાત પૂરી કરી દઉં સાહેબ. વચ્ચેના જે દ્રષ્ટાંત છે ને એ આપણે બીજા રાઉન્ડમાં લેવો હજી ક્યાંય સહેલો પ્રોગ્રામ છે આજે તો ઘણા કરવાના છે અહીંયા. એટલા માટે હું વાત કરતો હતો કે શિવમિનીના કિલ્લાની માલિકો જીજીબાઈ પગથિયા ચડતી હતી. શિવમિનીના કિલ્લામાં જીજીબાઈ પગથિયા ચડતી હતી અને સેનાપતિ કહેતો તો કઈ દીકરી વ્યવસ્થા કરી દઉં તો કે જરૂર નથી મારાથી શેટા રેજો ને યુદ્ધ કી તૈયારી કરો. તો કે કોણ યુદ્ધ કરશે પહેલા તમે 2 મિનિટ બેસી જાઓ 2 મિનિટ બેસી જાઓ બસ તમને ખમા રે એ ડોલરિયા પિયારો છે આદેશ ઇત્યાદિ પહાડની માલિકો જન્મ આપવા વાળી માં જીજીબાઈ હતી અને તેથી અવાજ આવ્યો ને સેનાપતિએ કીધું તો કોણ દીકરી કે દીકરો તો કે તમારું મોત તમારો કાળ શિવોજી જન્મી ગયો છે હવે તમારે રહેવું હોય એમ રહેજો ભલા માણા હવે તમારે રહેવું હોય એમ રહેજો. તો કે માઈ દીકરાનું મારે મોઢું જોવું છે તો કે 18 વર્ષે રણ મેદાનની માલિકો આવીને છાતીમાં બરસી મારે ને તેદી શિવાનું મોઢું જોઈ લેજે. આ ઘડી મારા શિવાનું મોઢું ન જોવાય. એ શિવમિનીનો કિલ્લો શિવના મંદિરમાં જન્મ થયો એટલે શિવાજી નામ પડ્યો. એના બાપનું નામ શાહજી અને પહાડમાં ઘોડિયું બાંધી અને માં ગાતી હતી એક જ કડી ગાય અને પછી સીધા આપણે બેનને રજૂ કરી દેવા છે. એટલા માટે કેવી રીતે ઘોડિયું બાંધી પહાડની માલિકો માં ગાતી હતી. કે આભમાં ઉગ્યો ચાંદલો ને જીજાબાઈ ને ગાયો